નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં ચોરીની વધતી ઘટનાઓએ વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. 4 દિવસના ટૂંકા ગાળામાં ચોરીની બીજી ઘટના સામે આવતા શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. બિલીમોરા શહેરના મુખ્ય માર્ગ પર આવેલી કશિશ લેડીઝ વેર નામની દુકાનને અજાણ્યા તસ્કરે નિશાન બનાવી ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મળતી માહિતી મુજબ મોડી રાત્રે આશરે 2:45 વાગ્યાના સમયે એક શાતીર ચોર દુકાન પાસે પહોંચ્યો હતો. આસપાસ કોઈ ન હોવાની ખાતરી કર્યા બાદ તેણે ચાલાકીપૂર્વક દુકાનનું શટર ઊંચું કરીને અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાં પ્રવેશ્યા બાદ ચોર સીધો ગલ્લા સુધી પહોંચ્યો હતો અને તેમાં રહેલા રોકડા રૂપિયા ચોરી કરી પલભરમાં ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં ચોરની તમામ હરકતો સ્પષ્ટપણે કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. બિલીમોરા જેવા વ્યસ્ત શહેરમાં અને તે પણ મુખ્ય માર્ગ પર સતત બીજી ચોરીની ઘટના બનતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા રાત્રિ પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વેપારીની અરજીના આધારે સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.